તમે વિચારો, મારે નામ સાથે કહેવું છે અને આમ કહેતો નથી હોતો, પરંતુ ગઈકાલે ચર્ચાઓ કરીને એમાં જે માઇક ઉપર એમણે બોલ્યા એટલે મને બોલવાનો અધિકાર એમણે આપી દીધો છે એવું સમજુ છું કે એમણે ખુલીને જો આવી વાત કરતા મને બોલવા માટેનો અધિકાર એમણે આપ્યો છે અને મારે વાત એ કરવી જોઈએ। એ જો આ પ્રમાણેની વાત કરીને કહેતા હોય તો મારે નામ સાથે કહેવું છે કે હરજીભાઈ કરીને નામ છે, રૂની ગામના વતની છે, જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે, કોના ટેકેદાર છે, કોના માણસ છે, કેમ આ બેઠા હતા, હિતેશભાઈ બેઠા હતા અને ત્યાં રેખાબેન લડતા હતા તો એ કોના ટેકામાં હતા? દાંતાની અંદર જઈને 1 મહિના સુધી ત્યાં જઈને કોંગ્રેસ પાર્ટીનું કામ કર્યું હતું, તે દિવસે સમાજ નતો દેખાતો? હા, હજુ એને 4 મહિના નથી થયા। હું ત્યાં આગળ 2 વખત વિધાનસભા લડ્યો છું તો હું આંગળીના પેટનો નતો તો તે દિવસે તમે નતા આયા, તે દિવસે તમને નતું દેખાતું અને આજે તે કોંગ્રેસ પાર્ટીની અંદરથી બેસીને કામ કરવું છે તમારે કોંગ્રેસ પક્ષનું અને અહીંયા આગળ એમ કહેવું છે કે કોંગ્રેસની અંદર કોંગ્રેસને ચાવી ભરેલું રમકડું છે અને ત્યાં આગળ આવીને જાહેરમાં જઈને એમ કહેવું છે કે હું તો સમાજ ભેગો છું। અરે વાહ, સમાજ તો જાણે કઈ સમજતો જ નથી। તમારે 2-3 વખત ત્યાં આગળ જઈને કોંગ્રેસનું કામ કરવું છે અને આજ અપક્ષ આવે છે તો અપક્ષ ભેગા થઈને હું તો સમાજ ભેગો આવ્યો છું, જાહેરમાં ભાષણો કરે છે। ભાઈ હવે હદ કરો, મહેરબાની કરો, સમાજને વિભાજન કરીને આ રીત ચાલે નહીં। બીજા પણ ત્યાં આગળ મારે જાહેરમાં કહેવું પડે, એપીએમસી ના ચેરમેન બનાયા 2-3 વખત સુધી, 3 વખત સુધી અમે બધાએ મદદ કરી છે, એમાં કોઈ પાછી પાની નથી કરી। પછી નિયમ જે આવ્યો કે 3 વખતથી વધારે કોઈ એપીએમસી ના ચેરમેન કાયદા પ્રમાણે સતત 3 વખત રહ્યા હોય, 4થી વખત ના થઈ શકે તો એમણે કીધું મો નહીં, માર બૈરાન બનાવો। એમાંય આપણે હા પાડી। પાછળથી બીજી એક બાય ઇલેક્શન આવ્યું અને બાય ઇલેક્શન આવ્યું એ ટાઈમે મેં એમને કીધું કે હવે તમે અત્યારે આટલા 3 વર્ષ રહ્યા છો તો એક કામ કરો, તમે આ બાય ઇલેક્શન છે તો એમાં એક આ જવાનીઓ તૈયાર થાય છે તો રજનીશભાઈને તમે માર્કેટમાં આપણે ડિરેક્ટર તરીકે બનાવીએ તો ભવિષ્યમાં એમને ચેરમેન બનાવી શકાય। મારે આ જાહેરમાં કેટલાય ત્યાં આગળ બેઠેલા છે બધા સમાજના આગેવાનોની હાજરીમાં કેવું છે, મેં વાત કરી ત્યારે કેવા કાવા દાવા કર્યા છે, જરા રજનીશભાઈ સાક્ષી છે ઘટનાના અને કોઈ પણ રીતે માણસ કઈ રીતે ના આવે ડિરેક્ટર તરીકે, આ ઘરનું આગળ ન આવે એના માટે કેટલા ષડયંત્રો કર્યા છે ને એનો હું જાતે સાક્ષી છું, એ પોતે સાક્ષી છે ને 50 આગેવાનો અહીંયા આગળ છે સાંસદ વિભાગના કે જે અહીંયા આગળ જઈને કહીએ કે અમે કેટલી મહેનત કરી પણ એમણે કીધું નહીં આ તો ન થવા દે કોઈ પણ રીતે, કે કેટલાક ગોઠવણો કરીને એમણે કેવા પ્રકારનું ચાલી રહ્યું છે। મારે તમને એટલું કહેવું છે, અહીંયા આવે તાર સમાજની વાત કરે છે, ભરતી કરવાની આવી નોકરીમાં કોને લીધા તમે? એક જ કુટુંબના 4 જણા, નામ મારે કોઈનું લેવું નથી, જેના છે ખબર છે? કોના? જેના છે? મારે કઈ કશું કહેવાનું નથી તો એ 4 જણા તો એ કોના? કોંગ્રેસના એક મોટા નેતાના પરિવારના 4 લોકોને નોકરીએ ત્યાં આગળ લીધેલા એપીએમસી ની અંદર। આજની તારીખમાં રેકોર્ડ ઉપર જો હું ખોટું કહેતો જઈને તપાસ કરો, ચેક કરો તો એનો મતલબ શું થાય છે? ચાવી ક્યાંથી ભરાઈ છે, વ્યવસ્થા ક્યાંથી થઈ રહી છે? આટલી જો આપણને સમજણપૂર્વક મને લાગે છે કે સમાજે વિચારવું પડે। માવજીભાઈ માટે મેં પહેલા દિવસ સુધી ક્યાંય નેગેટિવ બોલવાનું નહોતું વિચાર્યું પણ ગઈકાલે વાત કરી ત્યારે મારે કહેવું છે કે માવજીભાઈ તમે 1 વખત ચૂંટણી લડ્યા એવું નથી, તમે 7 વખત ચૂંટણી લડ્યા છો, 1 જ વખત જીત્યા છો પણ 6 વખત બીજાને હરાવવા માટે કરીને ચૂંટણી લડ્યા છો, 6 વખત। અને તે દિવસે આપણે સમાજનું હિત ક્યાં છે નથી જોયું।